નવજીવન સ્કૂલની સામે પોલો ગ્રાઉન્ડ પાસે છેલ્લા 6-7 દિવસથી ગેસની લાઈનમાં ભંગાણ હતું. એનું કારણ એવું કે જે MGVCL વાળાએ જે એમનું કેબલ નાખવાની જે કામગીરી હતી એ પુશિંગ કરીને જે લાઈન નાખતા હતા, એ લોકોએ લગભગ મને એવું લાગે છે કે આખી ગેસની જે લાઈન છે, મુખ્ય લાઈન એ તોડી નાખી છે. એમાં ભંગાણ થઈ ગયું છે ને તમે જોઈ શકો 5-6 દિવસ પહેલા પણ અહીં આગળ જે કેચપીટો છે જે વરસાદી ગટરના, એ પણ 4-4 ફૂટ ઉપર ઉડ્યા હતા. એટલે કેટલો બધો ગેસ અંદર લાઈનમાં જમા થઈ ગયો હશે. આજે તમે જોઈ શકો કે જેવું એમને જાણ થઈ કે નવજીવન સ્કૂલની સામે લાઈનમાં ભંગાણ થયું છે, ગેસ એ થયો છે, તો અમે તરત જ ફાયર બ્રિગેડને જાણ કરી. ફાયર બ્રિગેડ વાળા સ્થળ પર આવ્યા હતા, પણ કલાક સુધી એ આગ એટલી બધી મોટી હતી કે ઓરવાતી નથી. કેટલું બધું મુશ્કેલી થઈ, તો કોઈ બનાવ બન્યો તો કેટલી બધી તકલીફ થાય. એટલે આ ખરેખર કોઈ પણ કામગીરી ચાલતી હોય, MGVCL ની હોય, પાણીની હોય કે ગટરની હોય, ત્યારે સુપરવિઝન હોવું જોઈએ એવી અમારી માંગણી છે. અને સંકલનના અભાવના લીધે આવી પરિસ્થિતિ વારંવાર વડોદરા શહેરમાં થતી હોય છે. એના લીધે આજે અમે કમિશનરશ્રીને બી રજૂઆત કરીશું અને ફરી આવો બનાવ અમારા વિસ્તારમાં ના બને એનું ખાસ ધ્યાન રાખે એવી અમારી માંગ. સયાજી સ્કૂલ પોલો ગ્રાઉન્ડની બાજુમાં ગટર લાઇનમાં આગ લાગેલ છે. કંટ્રોલના મેસેજથી અમે અહીંયા આવ્યા. આગ લાગેલી હતી. આગ ઓલવી, પણ એ પછી પાછળથી ખબર પડી કે ગેસની આગ છે, તો ગેસ વિભાગની ગાડી આવી આગ ઓલવી કામગીરી કરી. એટલે અમને હમણાં 2 ને 10 વાગે કંટ્રોલ રૂમમાં ફોન આવ્યો હતો કે અહીંયા આગળ શ્રેયસ સ્કૂલની સામે બગીખાના રોડ ઉપર એક ફાયર થયેલ છે. તો અમારી ટીમ અહીંયા આવી ગઈ. ફાયર બ્રિગેડે ફાયર ઓલવી કાઢ્યું હતું અને અત્યારે અમારી શોધખોળ ચાલુ છે, તપાસ ચાલુ છે કે શાના કારણે ફાયર થયેલું છે, અમારી ગેસ લાઈન કઈ રીતે તૂટેલી છે અને કઈ રીતે ફાયર થયું છે.